જામનગરમાંથી એક સારા સંદેશ આપતી ખબર સામે આવી રહી છે, જ્યાં એક વ્યક્તિના ₹6 લાખ રોકડ ભરેલી થેલી ખોવાઈ જતા મોટી ચિંતા ઊભી થઈ હતી. પરંતુ પોલીસની ઝડપી કામગીરીથી માત્ર ગણતરીના કલાકોમાં જ આ રકમ સુરક્ષિત રીતે પરત અપાઈ છે. માહિતી મુજબ અરજદાર પોતાની બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે હનુમાન ગેટથી અંબર ચોકડી વચ્ચે પૈસાની થેલી પડી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરાની મદદ તપાસ હાથ ધરવામાં આવી અને તેમાં એક વ્યક્તિ થેલી લઈને જતા દેખાતા તરત જ તેની શોધખોળ શરૂ કરવામાં આવી. પોલીસની સતર્કતા અને ટેકનોલોજીની મદદથી આ વ્યક્તિ સુધી પહોંચીને આખી રકમ ફરીથી માલિકને સોંપવામાં આવી. આ કામગીરી પોલીસ વિભાગની ઈમાનદારી અને કાર્યક્ષમતાનો જીવંત ઉદાહરણ બની રહી છે. આવી જ સચોટ અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો આખું અવલોકન ન્યૂઝ સાથે. ધન્યવાદ. લાલવાણી પંચોટી પાસે રહું છું. મારે કપડાની દુકાન છે અને હું પેઢીના પૈસા લઈ અને ઘરેથી દુકાન તરફ જતો હતો. રસ્તામાં મારી થેલી પડી ગઈ, જે એક કચરા વીણવાવાળાને મળી હતી અને જે ત્યાંથી મને હું નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમમાં ગયો તાત્કાલિક. ત્યાંથી મને એકદમ તાત્કાલિક એ લોકોએ સરાહનીય મદદ કરી અને જે મને ગણતરીના કલાકોમાં જ મને તે લોકો ગોતી અને મને સુપ્રત કરી. હું બધાને ધન્યવાદ